ધોરણ 9ના બધા વિદ્યાર્થીઓનું સ્વાગત છે. હર્ષ પારસિયા છું. તમને ભણાવું છું ઇંગ્લિશ ગ્રામર, સામાજિક વિજ્ઞાન, સ્પોકન ઇંગ્લિશ. બહુ થઈ ગયું હતું તો પછી એક માણસને બીજું કેટલું આવડે. સો આજે અંગ્રેજીની અંદર 7 નંબરનું યુનિટ છે જેનું નામ છે એડોલેસેન્ટ. એડોલેસેન્ટ ઉચ્ચાર ખબર પડી ગઈ ને? એ ડોલે પણ કહેવાય અને એ ડલે પણ કહેવાય. બંને ઉચ્ચાર સાચા છે. એડોલેસેન્ટ અને સેન્ટ કહેવાનું. આ એસ થી સેન્ટ વાંચો કે સી થી સેન્ટ વાંચો એ સેન્ટ જ થાય. એડોલેસેન્ટ અથવા એડોલેસેન્ટ એટલે શું? તો કે જેની ઉંમર 10 વર્ષથી લઈને 19 વર્ષ સુધીની છે. એ બધા યુવાનો કયો કે નાના બાળકો કયો, જે કયો 10 થી 19 વર્ષની ઉંમર સુધીના જેટલા બધા હોય એ એડોલેસેન્ટ કહેવાય. બરાબર? સ્પીક એટલે કે બોલે છે. આ એક એવી ઉંમર છે કે ત્યારે શરીર અને આપણું મગજ, મન, માનસિક રીતે અને શારીરિક રીતે બે રીતે આપણે વિકસતા હોઈએ છીએ. બાળકો ખાસ કરીને એ ઉંમરના બાળકોમાં ઘણો બધો શારીરિક અને માનસિક બદલાવ આવતો હોય છે. એની મૂંઝવણો સૌથી વધારે હોય છે, એના પ્રશ્નો સૌથી વધારે હોય છે. તો એ અહીંયા પ્રશ્ન પૂછે છે અને અહીંયા અમુક એના સ્પેશિયલિસ્ટ, એક્સપર્ટ, માર્ગદર્શકો છે, બધા માર્ગદર્શન આપવાના છે. તો જઈએ આપણે. સૌથી પહેલાં એન્કર છે. એન્કર એટલે ખબર છે એ જે સ્ટેજ ઉપર હોય ને પછી એ બધાને કહેતા હોય કે હવે આના પછી આ આવીને બોલશે, આના પછી આ બહુ સારું બોલ્યા, એનું આપણે અભિવાદન કરશું, આને આપણે આભાર કહીશું, હવે આ બોલવા આવશે. એ વચ્ચે વચ્ચે બોલીને જે જતા રહે ને એને એન્કર કહેવાય. તો એન્કર બોલે છે. એન્કર શું કહે છે? ગુડ ઇવનિંગ ફ્રેન્ડ્સ. આમાં તો મારે કંઈ સમજાવવાનું નથી તમને, કારણ કે જે સમજાઈ જતું હોય એને બહુ પછી સમજવાનો આપણે આગ્રહ ના રખાય. વેલકમ ટુ ધ વિડીયો કોન્ફરન્સ. આ વિડીયો કોન્ફરન્સ વિશે મારે તમને આજે તો વધારે હું કહું તો એ વિચિત્ર લાગે, કારણ કે આપણે ઘણી વખત વોટ્સઅપમાં વિડીયો કોન્ફરન્સ કરતા હોઈએ છીએ. 2, 3, 4 ભાઈબંધો ભેગા થઈને બધા વિડીયો કોલમાં વાત કરતા હોય છે. એક ઓલા ગામ હોય, એક ઓલા ગામ હોય, એક આ ગામ હોય ને એક સંડાસમાં બેઠા બેઠા વાત કરતા હોય. તો બધાના ચહેરા એકબીજાને દેખાઈને બધા વિડીયોથી વાતો કરતા હોય એકબીજા સાથે. એને કહેવાય વિડીયો કોન્ફરન્સ. તો વિડીયો કોન્ફરન્સમાં તમારું બધાનું સ્વાગત છે. અરેન્જ એટલે કે જેની ગોઠવણ કરી હતી કોણે? યુથ ક્લબ. કોણે? યુથ ક્લબ નામની સંસ્થા, એણે વિડીયો કોન્ફરન્સની ગોઠવણ કરી છે. અમદાવાદની સંસ્થા છે. એઝ યુ નો, જેમ કે તમે જાણો છો, ધ સબ્જેક્ટ ઓફ ધ કોન્ફરન્સ, આ જે કોન્ફરન્સ છે વિડીયો કોન્ફરન્સ, જેમાં વિડીયોના માધ્યમથી આપણે બધા ભેગા થયા છીએ. એક સ્ટેજ ઉપર હું છું, બધા તમે મારી સામે બેઠા છો એવું નથી, બધા વિડીયો કોન્ફરન્સમાં ભેગા થયા છે. તો એ ટોપિકનું નામ છે આજનું, છે સબ્જેક્ટ છે જેના ઉપર આજે ચર્ચા કરવાની છે, માથાકૂટો નથી કરવાની. એ સબ્જેક્ટનું નામ છે વોટ્સ ધ વે આઉટ. વોટ્સ ધ વે આઉટ એટલે શું? એનું ગુજરાતી થાય હવે રસ્તો શું? રસ્તો શું કાઢીશું? આનો રસ્તો શું? સોલ્યુશન શું? આનું સમાધાન શું? આનું નિરાકરણ શું? બસ એ એક પ્રશ્ન છે. એનો મતલબ પ્રશ્નો છે તો એના સમાધાન એ ગોતવાની વાત છે. ટીનેજર્સ ઓફ ગુજરાત. ટીનેજર એટલે મેં તમને કીધું ને, આમ તો 13 વર્ષથી 19 વર્ષની ઉંમર થાય, પણ 10 વર્ષથી લઈને 19 વર્ષની ઉંમરના બાળકોને ટીનેજ કહેવાય. કારણ કે 13, 14, 15, 16, 17, આ ટીન જેને સ્કૂલનું ટીન સાંભળીને ભાગી જવાની બહુ ઈચ્છા થાય એ ટીનેજર. ગુજરાતના ટીનેજર બાળકો જે છે વુડ ડિસ્કસ, એ ચર્ચા કરશે ધેર પ્રોબ્લેમ્સ, એના જે પ્રોબ્લેમ છે. કોની સાથે ચર્ચા કરશે? વિથ વેલ નોન એટલે કે બહુ જ જાણીતા કાઉન્સિલર કે માર્ગદર્શકો ઓફ ધ સ્ટેટ, એટલે કે ગુજરાતના જે બહુ જ જાણીતા માર્ગદર્શકો છે એની સાથે ચર્ચા કરશે. એમાંનું એકનું નામ છે ડૉક્ટર ચંદ્રકાંત શાહ, આની સાથે ચર્ચા થશે. બીજું છે મિસ્ટર સૌરભ બક્ષી, આ બેની સાથે ચર્ચા થશે. એટલે કે જે પ્રશ્નો પૂછવાના છે એ બધા પ્રશ્નો આ ડૉક્ટર શાહ અને ડૉક્ટર બક્ષી સાંભળશે અને તમને જવાબ આપશે. They will try to show the teenagers the right way. રાઈટ વે એટલે સાચો રસ્તો ટીનેજરને, 10 થી 19 વર્ષના બાળકોને બતાવવાની કોશિશ કરશે. લેટ્સ બિગિન એટલે કે શરૂ કરીએ. સ્ટાર્ટનું સમાનાર્થી છે. લેટ્સ સ્ટાર્ટ ધ કોન્ફરન્સ. શરૂ કરીએ વિથ અ ક્વેશ્ચન, પ્રશ્ન પૂછવાથી. અને પહેલો પ્રશ્ન છે 15 યર બોય, એક 15 વર્ષનો છોકરો છે, એનો પહેલો પ્રશ્ન છે. શું છે 15 વર્ષના છોકરાનો પહેલો પ્રશ્ન? જો, ધ બોય
ગુડ ઇવનિંગ સર્સ. 2 જણા છે ને એટલે સર્સ કીધું. આઈ એમ જીગો. હું જીગો છું. તલોદ ગામ છે ગુજરાતમાં, ત્યાંથી હું તલોદથી જીગો બોલું છું. વિડીયો કોન્ફરન્સમાં સામે બેઠો નથી. એટલે મિસ્ટર શાહ શું કીધું? ગુડ ઇવનિંગ જીગા. વોટ્સ યોર પ્રોબ્લેમ? ટેલ અસ. શું પ્રોબ્લેમ છે કે ને ભાઈ તું તલોદથી છે જીગો છે, બધી વાત સાચી. પ્રોબ્લેમ શું છે કે એટલે જીગો એનો પ્રોબ્લેમ આવ્યો. લેક ઓફ સેલ્ફ કોન્ફિડન્સ. મારી અંદર સેલ્ફ કોન્ફિડન્સ એટલે કે આત્મવિશ્વાસનો અભાવ છે. મોટા ભાગના વિદ્યાર્થીઓનો આ એક પ્રોબ્લેમ હોય છે કે આત્મવિશ્વાસનો અભાવ. અને આત્મવિશ્વાસનો અભાવ અહીંયા જવાબ આપે કે ન આપે પહેલાં કહી દઉં. તમે પૂરી કોશિશ કોઈ સબ્જેક્ટ પાછળ કરેલી ના હોય, બરાબર, વાંચન ના હોય, પ્રેક્ટિસ ના હોય, છેલ્લે 6 મહિના પહેલાં ચોપડીનું પાનું જોયું હોય અને પરીક્ષા આવે અને તમે ઉપરથી વાંચી લો, તો ઉપરથી વાંચવાથી કોઈ વિશ્વાસ કે આત્મવિશ્વાસ કશું ડેવલપ નથી થતું. આપણને આત્મવિશ્વાસ છે નથી એ તો ખાલી બહાનું છે, એક જાત પ્રોબ્લેમ કરતાં એક બહાનું છે. બાકી તૈયારી કરે શું આત્મવિશ્વાસ ના હોય, જે ઘૂસી ગયો હોય સબ્જેક્ટમાં. તો મારો પ્રોબ્લેમ છે સેલ્ફ કોન્ફિડન્સ નથી. લેક એટલે કમી, સેલ્ફ કોન્ફિડન્સની કમી છે. ઇટ હેઝ લેડ મી. એનાથી મને શું થયું છે? લેડ એટલે લીડ, એટલે લીડનું ભૂતકાળ છે. લીડ એટલે દોરી જવું. એનાથી મને શું પ્રોબ્લેમ થયો? મારી અંદર ઇનડિસિઝિવનેસ આવી ગઈ છે, એટલે કે હિચકિચાહટ. ઇનડિસિઝિવનેસ એટલે નિર્ણય ન લેવાની શક્તિ. હું કોઈ પણ વસ્તુમાં નિર્ણય નથી લઈ શકતો, ડિસિઝન નથી મેળવી શકતો. મને ખબર નથી પડતી હું કરું, આ કરું, આ કરું, આ કરું, આ કરું, આમ કરું, આમ કરું, કાંઈ ખબર નથી પડતી. હું વચ્ચે હલવાનું છું, લટકતી તલવારની છે. આઈ કેનોટ ટેક અ ક્વિક ડિસિઝન. હું ફટાફટ નિર્ણયો નથી લઈ શકતો. ક્વિક મારો વાર લાગે એમાં પેપર અધૂરા રહી જાય છે. બાપા મારી પાસે તો બાપા ફટાફટ નિર્ણય લઈ લે, લાફટ મારી પછી નિર્ણય લે, મારવી જ નહીં. એન્ડ આઈ ફીલ, અને મને એવું ફીલ થાય છે આઈ વેસ્ટ માય ટાઈમ. હું મારો ટાઈમ વેસ્ટ કરું છું, બગાડું છું. આઈ પ્રિપેર અ ટાઈમ ટેબલ. હું ટાઈમ ટેબલ તો પ્રિપેર કરું છું, એટલે કે તૈયાર કરું છું, બનાવું છું, બટ કાન્ટ ફોલો ઇટ. મોટા ભાગના આપણને આ જ વાંધો છે. મને ઘણાની રિક્વેસ્ટ આપે છે તમે ટાઈમ ટેબલ બનાવો, પણ હું ટાઈમ ટેબલ બનાવવાથી મારે હું કામ મહેનત કરવાની છે? તમે ફોલો કરવાના જ નથી. ટાઈમ ટેબલ હું અનુસરી શકતો નથી. બિલ્ડઅપ માય કોન્ફિડન્સ. મારે મારા કોન્ફિડન્સને કેવી રીતે બિલ્ડઅપ કરવો, એટલે કે કેવી રીતે મેળવવો, આત્મવિશ્વાસ કેવી રીતે મેળવવો મારે, ધેટ ઇઝ માય ક્વેશ્ચન. એ મારો પ્રશ્ન છે સાહેબજી. જે જવાબ આપો ને આપો પ્લીઝ. એટલે બક્ષી સાહેબે કીધું, ઇન વિચ ક્લાસ, કયા ક્લાસમાં આર યુ સ્ટડિંગ? તું ભણે છે જીગા? કયા ક્લાસમાં ભણે છે? ક્લાસ એક્સ. ક્લાસ એક્સ એટલે 10માં ધોરણમાં ભણું છું. ટાઈમ ટેબલ નથી બનતું. ટેલ મી હાઉ મેની ડેઝ ડુ યુ પ્લાન ફોર? તું ટાઈમ ટેબલ બનાવે છે ત્યારે કેટલા દિવસનું ટાઈમ ટેબલ બનાવે જીગા? તો કે ગો ફોર મંથલી પ્લાનિંગ. 1 મહિનાનું ટાઈમ ટેબલ બનાવી દો. કોકડા કોઈ દિવસ 1 મહિનાનું ટાઈમ ટેબલ તો કોઈ દી ભેગું થાય કોઈ દી ભેગું. કોઈ દી ના બનાવો 1 મહિનાનું ટાઈમ ટેબલ. ઘણા આખા વર્ષનું બનાવી દે, હા ફોલો થાય. મિસ્ટર બક્ષી શું કીધું જીગા? જો ભાઈ, ડોન્ટ પ્લાન ફોર અ લોંગ પીરિયડ. લાંબા સમયનું પીરિયડ એટલે સમય, લાંબા સમયનું ટાઈમ ટેબલ ના બનાવો. ડોન્ટ સેટ સચ અ ડિફિકલ્ટ ગોલ. ગોલ એટલે ધ્યેય. સેટ કરવો એટલે કે બનાવો. એવો ધ્યેય ના બનાવો, એવો ડિફિકલ્ટ એટલે કે એવો અઘરો ધ્યેય ના બનાવો ટુ અચીવ, કે જે અચીવ એટલે કે સિદ્ધ ના થાય. ઘણા એવો મોટો ગોલ બનાવીને રાખી દે કે એને પોતાને ફાંફા પડી જાય, એની હાલત ખરાબ થઈ જાય એ ધ્યેયને પ્રાપ્ત કરતા કરતા. તો એવો અઘરો ધ્યેય બનાવવો નહીં. બી પ્રેક્ટિકલ બેટા, વાસ્તવિક બનો, વાસ્તવિક. એટલે સો શુડ આઈ પ્લાન ફોર અ વીક? એક અઠવાડિયાનું હું ટાઈમ ટેબલ બનાવું? નોટ ઇવન ફોર અ વીક. એક અઠવાડિયાનું ટાઈમ ટેબલ તું ના બનાવો જીગા. પ્લાન ઓનલી ફોર 1 ડે. એક જ દિવસનું ટાઈમ ટેબલ બનાવતું, એક દિવસનું. કાલનું ટાઈમ ટેબલ બનાવીને એ ફોલો થાય તો પરમ દિવસનું બનાવજે, પરમ દિવસનું ફોલો થાય તેના પછી દિવસનું બનાવજે. તો તને તારો આત્મવિશ્વાસ વધતો જશે. જે લોકો ધ્યેય સેટ કરાવે છે કે ગોલ કેમ તૈયાર કરવો, એ લોકો એ જ શીખવાડે છે કે નાના નાના ગોલ તૈયાર કરો અને એક પછી એક ગોલને સિદ્ધ કરતા જાઓ, એક પછી એક ધ્યેયને સિદ્ધ કરતા જાઓ. નાના નાના કેટલાય ધ્યેય સિદ્ધ થતા જશે તો તમારી અંદર આત્મવિશ્વાસના ફુવારા છૂટશે. પણ મોટા ધ્યેય એવડા બનાવી નાખે મારે ચંદ્ર ઉપર જવું,
ભાઈ નથી ચંદ્ર ઉપર જવું, કુકુ. પછી ક્યાંથી ભેગું થાય? ન થાય. ગેટ એક દિવસનો ધ્યેય બનાવ્યો એન્ડ ટ્રાય ટુ ફોલો ઇટ, અને એને અનુસરવાની ટ્રાય એટલે કે કોશિશ કરો. ગેટ હેબિચ્યુએટેડ. હેબિચ્યુએટેડ એટલે કે ટેવ, ટુ ડુ લાઈક ધીસ. આવી ટેવ પાડતા જાઓ, ટેવાઈ જાઓ કે એક દિવસના પ્લાન બનાવીને ફોલો કરવાના, એક દિવસના પ્લાન બનાવીને ફોલો કરવાના, એક દિવસના પ્લાન બનાવીને ફોલો કરવાના. તો તમને પ્લાન ફોલો કરવાની ટેવ પડી જશે. પ્લાન ફોલો કરવાની ટેવ પડશે તો તમને ધ્યેય બનાવવા અને ધ્યેયને અનુસરવાની એક સરસ મજાની ટેકનિક આવડી જશે. ટેકનિક આવડી જશે પછી તમારી અંદર આત્મવિશ્વાસ જાગશે. એટલે જીગાએ શું કીધું? વિલ ઇટ બિલ્ડ કોન્ફિડન્સ ઇન મી? એનાથી શું મારી અંદર કોન્ફિડન્સ આવશે? એનાથી મારામાં કોન્ફિડન્સ આવશે? આવે ને? સર્ટેનલી, ચોક્કસ. કેમ ના આવે? ઓનલી અ ફ્યુ મિનિટ્સ બેક, થોડી જ મિનિટો પહેલા, યુ સેડ યુ કાન્ટ ફોલો ધ ટાઈમ ટેબલ. તે કીધું કે તું ટાઈમ ટેબલ ફોલો નથી કરી શકતો. ધીસ ફેક્ટ, આ હકીકત ડિસ્કરેજીસ યુ. આનાથી તું પ્રોત્સાહિત થવું એટલે કરેજિયસ થવું. ડિસ્કરેજ એટલે કે હિંમત હારી જવું. એનાથી તું હિંમત હારી જાય છે કે તારાથી ટાઈમ ટેબલ ફોલો નથી થતું. બનાવી તો આખું ગામ નાખે ટાઈમ ટેબલ, પણ મારાથી ટાઈમ ટેબલ ફોલો નથી થતું, અનુસરાતું નથી. એક જણાએ નક્કી કરતા કાલ સવારે 5 વાગે ઉઠશું, જેને જે થાય કરી લે. મોટું એક બોર્ડ બનાવી નાખ્યું, એમાં લખી નાખ્યું કાલ સવારે 5 વાગે ઉઠી જવું. એના બેડ ઉપરથી જ્યાં ઊભો થાય ત્યાં સામે દિવાલ લટકાવી દીધું, 5 વાગે ઉઠી જાય બંદો, કાલથી 5 વાગે ઉઠી જશે. ઉઠ્યું સવારે 5 વાગે, બોર્ડમાં જોયું કાલથી 5 વાગે ઉઠી જઈશ. હોઈ ગયો પાછો કે કાલથી. આનું શું થાય? આને બકરાની લીંડીનું જ્યુસ પીવડાવવું જોઈએ અને એમાં થોડાક ઘેટાના લીંડા નાખી. એનાથી તો હિંમત હારી જાય છે. ફોલો યોર ટાઈમ ટેબલ ફોર સમ ડેઝ. થોડા દિવસ માટે તું તારા ટાઈમ ટેબલને અનુસરે. જો કેવો રસ્તો આપ્યો કે તું ટાઈમ ટેબલ બનાવે છે પણ ટાઈમ ટેબલને ફોલો નથી કરી શકતો, એનાથી તું ડિસ્કરેજ થઈ જાય છે, હિંમત હારી જાય છે, નબળો પડી જાય છે, કોન્ફિડન્સ જતો રહે છે, ગભરાટ થાય છે. પણ હવે તું રોજે રોજનું ટાઈમ ટેબલ બનાવ અને ફોલો કરવાનું શરૂ કર. તો જેમ જેમ તું ટાઈમ ટેબલ ફોલો કરીશ, અનુસરીશ, તો તારી અંદર આત્મવિશ્વાસ વધશે. કારણ કે ટાઈમ ટેબલ નહીં અનુસરવાથી તું હિંમત હારી જતો હતો, એ હવે અનુસરવા માંડ્યો તો હિંમત આવી જશે, હિંમત આવશે, કોન્ફિડન્સ આવી જશે. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. ઇટ વિલ બૂસ્ટ એટલે કે આમ ભરી દેશે. રેડ બુલ આવે ને, ઇટ વિલ બૂસ્ટ યોર કોન્ફિડન્સ. એ તારા કોન્ફિડન્સને બૂસ્ટ કરી દેશે. તારા કોન્ફિડન્સની અંદર ગિરનાર પર્વત જેવડો વધારો કરી દેશે અને તારી અંદર એક આત્મવિશ્વાસનો જબરજસ્ત બૂસ્ટર ડોઝ, વેક્સિનનો નહીં, આનો નાખી દેશે. થેન્ક યુ સર, તમારો ખૂબ ખૂબ આભાર. જીગાનો કોન્ફિડન્સ આવી ગયો. હવે જીગા પછી કોણ છે? જો એન્કર શું કીધું? જિગ્નેશ વિલ બી એ કોન્ફિડન્ટ મેન. જિગ્નેશ છે એ આત્મવિશ્વાસુ માણસ બની જશે. હવે એમાં કોઈ શંકાનું સ્થાન નથી. લેટ્સ લિસન ટુ ધ યંગ લેડી. હવે એક યંગ લેડી એટલે કે યુવાન છોકરી છે, એને આપણે લિસન એટલે કે સાંભળીએ. ઓનલાઈન છે. ગર્લ. નમસ્તે સર. નમસ્તે કેમ છો? આઈ એમ દિલશાદ. મારું નામ દિલશાદ છે. ફ્રોમ રાપર હું કચ્છથી બોલું છું, કચ્છથી. માય ફેસ ઇઝ ફૂલ ઓફ પિમ્પલ્સ. મારા ચહેરા ઉપર બધે પિમ્પલ, ખીલ. પિમ્પલ એટલે ખીલ. મારો ચહેરો આખો ખીલથી ભરાઈ ગયો, ખીલડો થઈ ગયો, ખીલને એમ કે અહીં ખેતર છે, અહીં બધા ખીલ આવી ગયા. હાઉ કેન આઈ ગેટ રીડ એટલે નાથી છુટકારો મેળવો. ઓફ ધેમ. એક ખીલથી મારે ગેટ રીડ એટલે કે છુટકારો કઈ રીતે મેળવવો એનું મને સમાધાન આપો. આ ખીલથી હું કંટાળી ગઈ છું. મિસ્ટર શાહ શું કહે છે? વોટ હેવ યુ ડન સો ફાર? એક ખીલને મટાડવા માટે હેવ યુ ડન એટલે શું કર્યું તે અત્યાર સુધી? દિલશાદ શું કહે છે? આઈ હેવ એપ્લાઇડ વેરિયસ ક્રીમ્સ. વેરિયસ એટલે ઘણી બધી, એપ્લાઇડ એટલે કે લગાડી, ક્રીમ એટલે ક્રીમ. મેં ઘણી બધી ક્રીમ લગાડી. આ ક્રીમ ને આ ક્રીમ, મર્દવાલી ક્રીમ નહીં, એ ક્રીમ, ઓલી ક્રીમ, પૂછડી ક્રીમ, લવલીન, લવલોન, ઠવલોન, ભવલોન, ડવલોન, જેટલી ક્રીમની જાહેરાત આવે ને એ ક્રીમને લગાવો. એ જેમ કે એમ લગાવો. હારું એક ક્રીમની કોઈ હારું ન થાય, નવા પિમ્પલ ખીલડા આવ્યા જ રાખે છે. બટ નથિંગ ઇઝ વર્ક. એક પણ ક્રીમે પછી કામ કર્યું નહીં. એટલે મિસ્ટર શાહ કીધું, દિલશાદ ડોન્ટ વરી ટુ મચ. બહુ ચિંતા ના કર તું યાર, બહુ ચિંતા ના કર બેટા.
પિમ્પલ્સ આર કોમન. પિમ્પલ્સ એટલે કે ખીલ અત્યારે આ બધું સામાન્ય કોમન છે, સામાન્ય હોય એટ ધીસ એજ. આ ઉંમરમાં ખીલ સામાન્ય છે. દે આર શ્યોર ટુ ગો. એક દિવસ જશે. શ્યોર એટલે કે ખાતરીપૂર્વક જશે. બટ હાઉ, કેવી રીતે જશે? આઈ એમ ટાયર્ડ ઓફ એપ્લાઇંગ ક્રીમ્સ. ક્રીમ લગાવી થાકી ગઈ હું. મને ક્રીમિયું થઈ જાય પછી. કેટલી ક્રીમો લગાવવાની? ટાયર્ડ ઓફ એટલે નાથી થાકી જવું. મિસ્ટર શાહ કે ડોન્ટ ગેટ કેરીડ અવે બાય ધ એડ્સ. એડ્સ એટલે કે જાહેરાતો જે ટીવીમાં આવતી હોય. આ ક્રીમની જાહેરાત, પેલી ક્રીમની જાહેરાત, આ ક્રીમની જાહેરાત, આ ક્રીમની જાહેરાત. इंस्टेंट गोरापन चाहिए? हाँ, ये क्रीम लगाओ, सिर्फ 9 दिन में गोरापन. ચાલ ને ભાઈ, તું હાલી નીકળું શકે ગોરાપન વાળી. ડોન્ટ ગેટ કેરીડ અવે. ડોન્ટ કેરીડ અવે એટલે નાથી લોભાઈ જવું, નાથી પ્રેરાવું. જાહેરાતોથી તું પ્રેરાઈશ નહીં, જાહેરાતોથી તું લોભાઈશ નહીં, જાહેરાતોથી તું લલચાઈશ નહીં. બેટા, બેટર કન્સલ્ટ. બેટર એટલે સારું છે કે તું કન્સલ્ટ એટલે કે ચર્ચા કર, મળ. કોને? સ્કિન સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર હોય ને, જે ચામડીના ડૉક્ટર, એને તું કન્સલ્ટ કર, એને મળ, એની સાથે વાત કર. જાહેરાતોવાળાને શું ખબર પડે તારે કેવી પ્રકારની સ્કિન છે ને તારે કઈ ક્રીમ લાગુ પડે? દિલશાદે કીધું થેન્ક યુ સર, હું એવું જ કરીશ. એટલે હવે એન્કરે શું કીધું? ડૉક્ટર શાહ, હિયર ઇઝ અંતિમ. અંતિમ નામનો કોઈ છોકરો છે, એનો એક પ્રશ્ન છે. એટલે અંતિમ શું કીધું? ગુડ ઇવનિંગ સર, આઈ એમ અંતિમ. મારું નામ અંતિમ છે. હું કવિઠા ગામથી છું. ઓકે, ગુડ ઇવનિંગ. વોટ્સ યોર ક્વેશ્ચન? તારો પ્રશ્ન શું છે? સર કે એને બ્લડ ડોનર. બ્લડ ડોનર એટલે કે લોહી આપનાર. એક્વાયર એટલે કે મેળવી શકે. HIV એટલે કે એઇડ્સનો રોગ. લોહી આપવા જાય એને એઇડ્સ થઈ જાય? આ પ્રશ્ન છે. જે માણસ લોહી આપવા જાય એને એઇડ્સ ન થઈ જાય ને. ધારો કે કોઈ એઇડ્સવાળા માણસને લોહીની જરૂર છે અને આપણે એને લોહી આપવા જાય તો શું એને એઇડ્સ થઈ જાય? લોહી આપનાર. એટલે બક્ષી સાહેબે શું કીધું? દેટ્સ અ ગુડ ક્વેશ્ચન. પ્રશ્ન સારો છે, ગમી ગયો મને, તો લઈ જાઓ ઘરે. બાય ધ વે, સ્ટુડન્ટ લઈ ગયું. તારા જેવા વિદ્યાર્થીઓ કેન નોટ ડોનેટ બ્લડ. બ્લડ ના આપી શકે, કારણ કે બ્લડ આપવા માટે તમારી ઉંમર 18 વર્ષથી ઉપર હોવી જોઈએ, અમુક પ્રકારનું વજન હોવું જોઈએ. પછી એટલે અંતિમ કે આઈ નો દેટ સર, મને ખબર છે. આઈ જસ્ટ વોન્ટ ટુ નો. મારે જાણવું છે ખાલી સાહેબ. મને ખબર છે મારે લોહી નથી આપી શકું. એમાં હું દુબળી પતલી છું. લોહી આપવા જાઉં 2 એટલે મારે ચડાવવા પડે. મારે જેવું થયું હતું એકવાર, હું લોહી આપવા ગયો અને પછી તો એવા ચકરાયા તો મને લોહી ચડાવવું પડ્યું. આપવા ગયા કંઈક લેવા ગયા હતા, દાન કરવા ગયા હતા, ધાડ પાડવા ગયો તો મને એવું લાગ્યું ધાડ પાડવા ગયો. ડૉક્ટર બક્ષી, મિસ્ટર બક્ષી શું કીધું? ઇટ ઇઝ અ ક્વાઇટ સેફ. ક્વાઇટ એટલે એકદમ સેફ, એટલે સુરક્ષિત છે, એકદમ સુરક્ષિત છે ટુ ડોનેટ બ્લડ ટુ એન HIV પેશન્ટ. HIV પેશન્ટ એટલે કે એઇડ્સનો રોગ જેને થયો છે. એક એઇડ્સનો જે રોગ છે એ સેક્સ્યુઅલી ટ્રાન્સમિશન થાય છે. જે સ્ત્રી પુરુષના સેક્સ્યુઅલી અંગો છે એમાંથી આ રોગ વર્ષો પહેલાં પેદા થયો છે. એ લોહી દ્વારા ઘરી જાય છે શરીરમાં. પછી તો હવે HIV, જેને આ એઇડ્સનો રોગ હોય, એનું બ્લડ જો કોઈ સારા માણસને આપવામાં આવે, સામાન્ય માણસને જેને રોગ નથી, તો એને પણ એઇડ્સ થઈ જાય. આવી રીતે પણ પછી તો ગમે રીતે ફેલાય. જુનાગઢની અંદર એવો કિસ્સો થયો હતો ને, બાળકોને ભૂલમાં એઇડ્સ ગ્રસ્ત બાળકોનું લોહી એ લોકોને આપી દીધું, તો બધાને એક સાથે લાગુ પડી ગયું. પછી નીકળી નથી શકાતો. આ એઇડ્સની હજુ સુધી દવા બની નથી. જે પોતાના એક જ પાર્ટનર પ્રત્યે વફાદાર ના હોય, અને સમજી શકો હું મર્યાદામાં લિમિટેડ વાત કરું, અને બધા સાથે જેના સેક્સ્યુઅલી કે એવા રિલેશન હોય, સંબંધો, એને આ રોગ થવાની સંભાવનાઓ છે. પછી એમાં તો ઘણી બધી પછી આનું ધ્યાન રાખો, આ ધ્યાન રાખો, આ ધ્યાન રાખો, એવું બધું કહેતા હોય છે. પણ અહીંયા એટલું બધું કંઈ ડિટેલમાં ચર્ચા નથી, એટલે આપણે કંઈ જાણવાનો મતલબ નથી. પણ જેને HIV પેશન્ટ એટલે કે જેને એઇડ્સનો રોગ છે, એને તમે ડોનેટ બ્લડ એટલે કે લોહી આપો છો, તો તમને કાંઈ વાંધો નથી આવતો. શું કામ? તો બ્લડ ડોનર કેન નોટ ગેટ ઇન્ફેક્ટેડ. બ્લડ ડોનર લોહી આપનાર છે એ ઇન્ફેક્ટેડ એટલે કે એને એના વાયરસ લાગુ નથી પડતા, ઇન્ફેક્શન લાગુ નથી પડતું. કારણ કે ધ ઇન્સ્ટ્રુમેન્ટ્સ, જે મશીનો હોય છે લોહી લઈને આપવા, એ બધા સ્ટેરિલાઇઝડ હોય છે. સ્ટેરિલાઇઝડ એટલે કેવા? જે સંક્રમણ ના ફેલાવે એવા. સંક્રમણ જે ફેલાય ને એ ના ફેલાવે એવા મશીન હોય છે, એટલે સેફ છે, કોઈ વાંધો નથી. થેન્ક યુ સર.
એટલે એન્કરે કીધું યુ શુડ નો એઇડ્સ, તમારે એઇડ્સને નો એટલે કે જાણવું જોઈએ ફોર નો એઇડ્સ, જેથી કરીને તમને એઇડ્સ ના થાય. એઇડ્સ કઈ કઈ રીતે થાય એ જો તમે જાણી લો અને એ જો ના કરો તો તમને એઇડ્સ ના થાય. અને જો એકવાર થઈ ગયો જિંદગી ખરાબ. બિફોર વી કન્ક્લુડ ધ કોન્ફરન્સ, કન્ક્લુડ એટલે કે સાર, છેલ્લો ભાગ, આપણે આ જે કોન્ફરન્સ કરી એના અંતિમ તબક્કામાં જઈએ પહેલાં લેટ્સ લિસન ટુ હરીશ પ્રોબ્લેમ. હરીશનો એક પ્રોબ્લેમ છે, જાણી લઈએ. ગુડ ઇવનિંગ સર, આઈ એમ હરીશ ફ્રોમ દેવગઢ બારિયા ગામ છે ગુજરાતમાં, ત્યાંથી બોલું છું. આઈ હેવ અ હેબિટ ઓફ ચેવિંગ ગુટખા, મને ગુટખા જેવા ટેવ છે. ગુટખા બહુ ભાવે, માવો ખાવ, મસાલો ખાવ, ગુટકો. વિમલ દાણે દાણે કેસે કદમ, મને ગુટખા ખાવાનું બહુ ટેવ છે. અત્યારે તો ગુટખા ગળસીને આવ્યો છું, વિમલ ખાઈને આવ્યો છું. બિકોઝ ઓફ ધીસ હેબિટ, આ હેબિટને કારણે માય ટીથ આર સ્પોઇલ્ડ, મારા દાંત બધા છે ને સ્પોઇલ, બગડી ગયા છે. સ્પોઇલ એટલે કે બગડી જાવ. આઈ વોન્ટ ટુ ગેટ રીડ, ગેટ રીડ એટલે છુટકારો મેળવવા, આ પહેલો સ્પેલિંગ આવી ગયો છે. ઓફ ધીસ હેબિટ, આ હેબિટથી મારે છુટકારો કઈ રીતે મેળવવો? પ્લીઝ હેલ્પ મી, મને મદદ કરો. પહેલાં તો બારીની ગુટકા થૂક્યા તો એટલે છુટકારો મળે. ઇન વિચ ક્લાસ ડુ યુ સ્ટડી, કયા ક્લાસમાં ભણે છે હરીશ? તો કે આઈ એમ ક્લાસ IX એટલે કે 9મા ધોરણનો વિદ્યાર્થી છું. હાઉ ઓલ્ડ ઇઝ યોર હેબિટ, કેટલી વર્ષ જૂની હેબિટ છે, ક્યારથી ખાવાનું શરૂ કર્યું તે? અબાઉટ 2 years, 2 વર્ષથી ખાઉં છું. હાઉ ઓફન ડુ યુ ચીવ આ ગુટખા, ચીવ એટલે ચબાવવું, ચાવવું. આ ગુટખા તું ક્યારથી ચબાવે છે? સોરી, કે દિવસમાં કેટલો ટાઈમ ચબાવે છે? કેટલા મતલબ દિવસમાં કેટલી વાર ખાવી પડે છે? 5-6 times. 6 વિમલ ખાઈને હાન થાય તા. વિમલવાળા એને એવોર્ડ આપવો જોઈએ, કારણ કે 150-200 મહિનામાં ઉલાડી જાય તો એવોર્ડ આપવો જોઈએ. પણ કોઈ દિવસ આવી ગુટખાની જાહેરાતોમાં કોઈ નથી આવતો કે એમેઝોનનો વાઉચર મળશે, મોબાઈલનો રિચાર્જ મળશે, આવું કોઈ દિવસ ગુટખાની જાહેરાત તમે જોયું? તમાકુમાં, મસાલામાં, એમાં કોઈ સ્કીમ જ નહીં હોય, એમાં કોઈ સેલ નહીં હોય. લોકોને કેટલી ખબર નહીં જરૂરિયાત હશે. ધેટ્સ ટેરિબલ, એ બહુ ભયાનક છે બેટા. 6 બીમલ ખાઈ જા હાઈન થાય છે. કેસર નથી આવતું, કેન્સર આવે તારામાં, કુઘા. નાઉ ટેલ મી વોટ આર યોર હોબીઝ, તારા શોખ શું છે? હોબીઝ એટલે શોખ. ટેલ મી એટલે કે મને વોટ આર યોર હોબીઝ, તારા શોખ શું છે? જસ્ટ ટેલ મી, કયા કયા શોખ, कौन कौन से शौक तूने पाल के रखे हैं? મને ન્યૂઝપેપર વાંચવું ગમે છે, મેગેઝિન, અલગ અલગ ચિત્રલેખા, પછી સફારીના તે બધા બુકલેટ જેવું છાપવું આવે ને, મેગેઝિન વાંચવા ગમે છે. પ્લેઇંગ ઓન ધ તબલા એટલે કે તબલા વગાડવા ગમે. મિસ્ટર બક્ષીએ કીધું ધેટ્સ ગુડ, બહુ સારું. નાઉ whenever you feel like chewing ગુટકા, હવે તને જ્યારે પણ ફીલ થાય એવું આમ તલપ લાગે કે મારે ગુટકા ખાવી છે, ત્યારે તારે શું કરવાનું? ઇન્ટરેસ્ટિંગ ન્યૂઝપેપર વાંચવાનું, છાપામાંથી, તબલા વગાડવાના, બી વિથ યોર ફ્રેન્ડ્સ, સારા મિત્રો સાથે રહેવાનું, ટોક ટુ ધેમ, એની યાર વાતો કરવાની, પ્લે સમ ગેમ્સ ફોર યોર ચોઇસ, તને ગમે એવી રમતો રમવાની, કીપ યોર માઇન્ડ એંગેજ, એંગેજ એટલે વ્યસ્ત રાખવાનું તારા મનને, ઇન ડિફરન્ટ એક્ટિવિટી, જુદી જુદી પ્રવૃત્તિઓમાં મનને વ્યસ્ત કરી દેવાનું. આઈ એમ શ્યોર, મને ખાતરી છે, યુ વિલ બી એબલ ટુ ગેટ રીડ ઓફ ધીસ હેબિટ, આ ટેવમાંથી તું છુટકારો જલ્દી જ મેળવી લઈશ. પણ આ ટેવ છોડવી બહુ અઘરી હોય છે, બહુ અઘરી. કોઈ સરસ કીધું છે, નાનું ધાવણું બાળક જે એના મમ્મીનું દૂધ પીતું હોય, એ બાળક પણ એની ટેવ જ હોય છે, એના મમ્મીનું દૂધ સિવાય એને બીજું કંઈ ભાવતું ના હોય, એ પણ એના મામીનું ધાવણ એટલે કે દૂધ મૂકી દેતું હોય છે, એ ટેવ છોડી દેતું હોય છે. અને ઢાંઢા અને ટગા જેવા માણસો ગુટખા, તમાકુ ના છોડી શકે. શું કેવું? અને સમાજમાં આના બાબતે કોઈ આંદોલનો નથી થતા. તીવ્ર આંદોલનની વાત કરું છું, નાની નાની ઝુંબેશો ચાલતી હોય એની વાત જુદી છે. તીવ્ર આંદોલન નથી થતા કે નહીં ગુટખા, નહીં ગુજરાતમાંથી ગુટખા કાઢો, દારૂ કાઢો, પછી જ આ આંદોલન જંપ લેશે. નહીં, આંદોલનો થતા હોય એમાં હું બધું પીવાતું હોય છે ને, રોજ રોજ છાપવામાં આવે છે ને, કેટલા કેટલા પકડાય છે. પણ આ હેબિટ જો તમને ના પડી હોય ને તો ચાખવા માટે પાડતા નહીં, કારણ કે એ ગુટખા તમને નરક સુધી 100% લઈ જશે. જો ગુટખા, તમાકુ, પછી ભલે એમાં ખાલી સોપારી હોય, તમાકુ ના હોય, એ તમાકુ સુધી લઈ જશે. અને તમાકુનો પછી માવા, મસાલા, ગુટખા, વિમલ, કોઈ પણ જગ્યાએ તમે શરૂઆત કરી, 100% તમે કેન્સરમાં તડપીને મરશો, ગેરંટી, 100% ગેરંટી. બીજો કોઈ ઉપાય નથી.
એના પેકેટ ઉપર જ લખ્યું હોય છે ને, અહીંથી મોટું થાય શું ક્યાં જેવું, એના કરતાં તો કાજુ બદામ ન ખાય. સાહેબ પછી ન ખાય તો કામ કરીને મજા ના. હું કરું છું ને કામ 17-18 કલાક મારે કામ થઈ જાય, એક પણ ગુટકો ચાયવા વગર. દૂધ પી જાવ લીટર, શું થાય? એટલે હરીશ કે થેન્ક યુ. એટલે એન્કરે શું કીધું, સો ફ્રેન્ડ્સ ઇટ નાવ ઇટ્સ ટાઈમ ટુ સે ગુડ બાય. ગુડ બાય કહેવાનો સમય આવી ગયો છે. ઓન બિહાફ ઓફ એટલે ના વતી. કોના વતી? યુથ ક્લબ જે અમદાવાદનું છે સંસ્થા જેણે આ પ્રોગ્રામ કર્યો એના વતી આઈ થેન્ક, હું આભાર માનું છું ડૉક્ટર બક્ષી અને ડૉક્ટર શાહનો ફોર ગાઈડિંગ ધ ટીનેજર્સ. 10 થી 19 વર્ષના બાળકો છે એને ગાઈડિંગ એટલે કે માર્ગદર્શન આપવા બદલ આભાર. આઈ એમ ઓલ્સો ઓબ્લિગ ટુ ધ બોયઝ. ઓબ્લિગ એટલે કે હું એનો પણ આભાર માનું છું, બોયઝ અને ગર્લ્સ, છોકરા છોકરીઓનો, હુ ટ્રસ્ટેડ અસ, જેણે અમારા ઉપર વિશ્વાસ રાખ્યો, વિશ્વાસ, એન્ડ શેર્ડ ધેર પ્રોબ્લેમ, અને એના પ્રોબ્લેમ, એની મુશ્કેલીઓ, એની સમસ્યાઓ એ અમને શેર કરી. અગેન ગુડ બાય એન્ડ ગુડ નાઇટ, ટેક કેર. બરાબર. સો ઘણું બધું તમને જાણવા મળ્યું જ હશે, પણ તમે સુધરો નહીં તો તમારી વાત છે. અને જે નથી ખાતા એમને તો મારે ખરેખર મારા જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. ક્યારે અડતા જ નહીં, ચાખવા માટે નહીં કરવાનો આ ધંધો. ના ના ના, ઝેર ચાખવાનું ન હોય. જય જય ભારત, વંદે માતરમ. આ ચેનલમાં આટલી બધી લાઈક કરો, નીચે કોમેન્ટ કરજો, બધા સાથે શેર બી કરજો, બેલમાં ટીન ટીન વગાડી દેજો.